અત્યારે આ ફૂલે પુષ્પા તમે જે જોવો છો એ ચોમાસું પાક નથી. કાપણી કર્યા પછીનું જે થડ વધ્યું હોય એમાં ફૂટ થઈ છે અને એમાં બીજી વાર આ ઉનાળુ ફાલ આવ્યો છે. દાન લાભ વધારે વાડી લો. હા. અને પછી આપડે મેં બીજું આપડે વાવી ને ત્યારે આપડે પાડી 15 દી મારે મોડું છું પાડવા. બરોબર. 15 દી આ કોળાજી હારા મારી જેમ સોમા કોળાજી. બરોબર. એટલે મેં હવે આને પાછી પાડે પડે મેં રેવા જો ને વૈષ્ણવ પાછા મોગ વાવી દી. આ સોમા અપાય વધી જાય પણ શેર ઓલો તડકો છે ને એટલે શેર ફૂક સિંગુ હુકાય છે. અત્યારે આમ જોવો તો તમે એવું નથી કે ચોમાસા કરતા ઓછો ફાલ છે કે ઓછી સિંગુ છે. એટલે ચોમાસું પાક તરીકે મગફળી થઈ ગઈ, શિયાળુ પાક તરીકે તુવેર થઈ ગઈ અને ઉનાળો કરવી તો તુવેર થાય ને ભાઈ પાછા મગ ને અડદ ને તમારે જે કરવું હોય એ પાક. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ખેડૂતોની મનપસંદ, ખેડૂતોની લોકપ્રિય વેરાયટી એટલે કે ફૂલે પુષ્પામાં. અત્યારે આ ફૂલે પુષ્પા તમે જે જોવો છો એ ચોમાસું પાક નથી. આ ચોમાસા પાકનું લણી લીધા પછી કાપણી કર્યા પછીનું જે થડ વધ્યું હોય એમાં ફૂટ થઈ છે અને એમાં બીજી વાર આ ઉનાળુ ફાલ આવ્યો છે. તો સૌ પ્રથમ તો આપણે ખેડૂતોનો પરિચય લઈએ. તમારું આખું નામ જણાવજો. મારું નામ બાબલુભાઈ સુમરાભાઈ. ગામ કયું છે? વાણિયા ગામ. બરોબર. અને તાલુકો જિલ્લો? તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. બરોબર. તમે આ ફૂલે પુષ્પનું કેટલા વર્ષથી વાવેતર કરો છો? હું આ બીજું વર્ષ છું છે. બીજું વર્ષ. એટલે પોર તમે વાવી હતી ત્યારે ખાલી ચોમાસું પાક લીધું? બરોબર. અને ઓણ તમે? ચોમાસું અને આ ઉનાળુ. બરોબર. ચોમાસે તમે ખાલી તુવેર વાવી હતી કે વચ્ચે કઈ હતું? માંડી વેચી. બરોબર. કઈ વેરાયટી હતી એમાં? 4 નંબર ગિરનાર 4 હતી. એની તમે કેટલી હાર કરી હતી? એની 4 હાર કરી. 4 હાર કરી હતી. પછી તમે પાળે ચોપેલી હતી? પાળે તૂર સોતી. બરોબર. એક મહિના પછી માંડી ઉગી ગયા, પછી 1 મહિના પછી તૂર સોતી. બરોબર. તો મગફળી કેટલી ઉતરી ને તુવેર ચોમાસું કેટલી ઉતરી? મગફળી 70-80 મણ મગફળી ઉતરી. ચોમાસું પાક તરીકે મગફળી ગિરનાર 4 કેટલા વીઘાની થયા? 3.5 વીઘાની 80 મણ ગિરનાર 4 થઈ. અને શિયાળુ પાક તરીકે તુવેર ફૂલે પુષ્પા કેટલી ઉતરી ગઈ? 3.5 વીઘાની 81 મણ. 81 મણ થઈ. બરોબર. તો 81 મણ થઈ ને તમે આમ ટૂંકમાં તમારે બીજો પાક લેવો તો કે એમને તમે શું પ્લાનિંગ હતું? અમે અખતરો કર્યો છે કે આપણે માલ હાટું મેં દાન લાભ વધારે વાડી લો. હા. અને પછી આપડે મેં બીજું આપડે વાવી ને ત્યારે આપડે પાડી 15 દી મારે મોડું છું પાડવા. બરોબર. 15 દી આ કોળાજી હારા મારી જેમ સોમા કોળાજી. બરોબર. એટલે મેં હવે આને પાછી પાડે પડે મેં રેવા જો ને વૈષ્ણવ પાછા મોગ વાવી દી. એટલે મેં અખતરો જ કરી લેવો છે. એટલે ઉનાળુ પાક તરીકે વૈસે તો તમે મગ વાવી દીધા. ભાઈ મગ બતાવજો ત્યાંથી કેવા છે એ હોય. મગ પછી વાવ્યા. મગની આપણે મગની 4 હાર કરી. બરોબર. હા, મગની મેં 4 જ કરી. હવે જે થાય મગ થાય, પણ મને તુર બહુ સારી લાગી ને એટલે મેં રેવા દીધી. તુર તમને કેમ લાગે? ચોમાસા જેટલી થાય ઓછી થાય કે વધારે થાય? આ ચોમા અપાય વધી જાય પણ શેર ઓલો તડકો છે ને એટલે શેર ફૂક સિંગુ હુકાય છે. બરોબર. આમ જોઈએ તો તમે સતત 3 સિઝન થી ફૂલે પુષ્પાનું અનુભવ છે, તો તમને ફૂલે પુષ્પાની કઈ ખાસિયત સારી લાગી? મને ખાસિયતમાં એવું કે આ તમે 15 દી મોડી લણો ને તો તમારે એ ખરે નહીં. બરોબર. બીજી વેરાયટીમાં શું થાય? બીજી આ હાવર ને એમ કે ને એમાં પાક હારો થઈ ગયો તો આપડે લણતા હોય ફાટી જાય. હા, એટલે હાથમાં આવતું રહી જાય એની જેવું થાય. 5-10% ની આપણે નુકસાની થાય. આમ તીર હેરું ઉયું જાય એની જેવું છે. 5 દી મોડું જેવું. અત્યારે આમ જોવો તો તમે એવું નથી કે ચોમાસા કરતા ઓછો ફાલ છે કે ઓછી સિંગુ છે. આપણે ફૂલે પુષ્પામાં ખેડૂત મિત્રો તમને ખ્યાલ જ છે 4 થી 6, 8 ના ઝુમખામાં સિંગો આવે, તો આ ઝુમખામાં જ સિંગ છે. આ તમે જોવો તો આ હાથ સિંગુ છે. અને એવું નહીં કે એકા બેકા થાય, કમ્પ્લીટ 4 થી 5 દાણાની સિંગુ થશે. શું કહેતા તમે? અમે સોમા ને આ મને એમ છે આ વધી જતા વધારે તરીકે પીડ્યા ને. બરોબર. અત્યારે તમે શું માવજત કરી? અત્યારે 2 વખત છંટકાવ દવાના કર્યા. અને પિયત કેટલા આપ્યા? પિયત 4-5 પિયત 5 પિયત આપ્યા. કેમ કે તમારી જમીન થોડીક નિતાર વાળી છે, પથરાળ છે. સઠું પણ હાલે. બરોબર. ઉત્પાદનની સાથે સાથે તમે જયારે યાર્ડમાં લઈને જાવ છો ત્યારે કેવા ભાવ મળે છે? કેવી ક્વોલિટી ગણે છે વેપારી? યાર્ડમાં અમે ઓલું લખાયું હતું ને એમાં અમારો પેલો વારો અમારો લઈ જ લીધો તરત. ક્યાં યાર્ડમાં હતું? આપણે ખાંભા. અને શું ભાવ આવ્યો હતો ત્યારે? 1500 માથે હતા કઈક. બરોબર.
1600 માથે ઈએ ગઈ એને કોઈ નામ ન લીધું કે આમાં આ બાદ છે. ચોમાસું રહી વેરાયટી જેવી બને. હા ઈ 1600 માથે ગઈ. એમાં આ વેરાયટી જેવી એક વેરાયટી બહુ બરોબર. નથી થતી. અને ગામમાં તમે આ તુવેર વાવી તો બીજા બધા ખેડૂતો શું કહે છે? અમારા ગામમાં પોર મેં વાવીને સાહેબ, હા પછી વણ 7-8-10 કિલો મને પૂછવા આવ્યા. હા મને કે માંડવી હોય તુર. મેં માંડવી જો તમારે વાવી તો પેલા વાવી દો, પણ તુર ઓળે કે પાટલું મિલી નહીં પણ કરો. બરોબર. એમાં અમે જે લફો મળે ને એમાં માંડવી નથી મળતો. બરોબર. એની બદલામાં આમાં ઓછી માવજત, ઓછી મહેનત, ઓછા ખર્ચે સારું એવું તમને પરિણામ મળ્યું. હા, ઓછી 100 માં 3 છંટકાવ કરો ને હા એટલે આરામથી એક ઈયળ નું આવે અને પાકી જાય આરામ. સારી એવી ક્વોલિટી થાય. વેરાયટી સારી, સુપર વેરાયટી. બરોબર. આપણી સાથે ભરતભાઈ શિરોયા છે, ગામ વીરપુર, અને સતત 2 વર્ષથી ફૂલે પુષ્પા તુવેર વાવે જ છે. તો મેં કીધું ચાલો આપણે અહીંયા એક ખેડૂતે બીજો ફાલ લીધો છે તો આપણે જોતા આવીએ. ભરતભાઈ, તમને કેવું લાગ્યું આ ઉનાળુ ફાલમાં? ખેડૂતોને કરવા જેવું, કઈ રીતે ન કરવા જેવું, કઈ રીતે કરવા નહીં, જેવું? કર્યા જેવું છે. બીજો પાક તમે વાવો, નવીન ખેતી કરી, ખાતર બિયારણ આને કાપીને એક ખાતરના વોટર સોલ્યુબલના 2 સ્પ્રે મારી ગયો. હા એટલે શિયાળે ઉત્પાદન એવું ને એક જ ઉત્પાદન બતાવી દઉં. બરોબર. તમે કઈ રીતે અત્યારે મગફળી તુવેરની ખેતી કરો છો એની માહિતી આપો. મેં 39 નંબર સિંગ વાવું છું. 18 ની જાળીએ 3 ઓળ કરું છું અને એક સાંકડો છોડી દઉં છું એટલે 72 ની જાળીએ તુવેર થાય. એટલે 40 મણ સિંગ થઈ છે અને 40 મણ તુવેર થાય છે. બરોબર. ઓછી મેં તે ખેતી ઓછી ખર્ચે ઉત્પાદન મોટું આવે છે. અમારા અહીંયા 24 ગુઠાનો વીઘો છે, મોટો વીઘો છે, ઈ પ્રમાણે વાત કરી છે. 24 ગુઠા. હા. અને અત્યારે તમે તલ વાવ્યા છે. તલ ની બદલે આપણે કદાચ એમ થોડાકમાં તુવેર રાખી હોત તો શું ફાયદો થાય? તો તલ કરતા તુવેરનું ઉત્પાદન વધી જાય, ઓછા ખર્ચે. હા, ખેડ એક હજી ઘટી જાય. હા, શિયાળાની તો ઘટી ઘટી જાય, પૈસ્યું, હા, ખાતર અને 2-3 પાણ અહીંયા પાકી જાત. હા. અત્યારે અમે 8 પાણ તો તલને પાઈ દીધા છે, હજી 2 પી જાય. હા. એટલે ખેડૂત મિત્રો આટલો ફાયદો છે. જો આપણે તુવેરમાં પણ તમે બીજો પાક લેવા માંગતા હોય તો ફૂલે પુષ્પા ફૂલ સપોર્ટિવ છે. હા, પણ ફૂલે પુષ્પામાં પુષ્કળ ફ્લાવરિંગ આવે છે અને ત્યાર પછી ઝડપથી શીંગો બંધાય. એટલે પૂરતું આપણે પોષણ આપવું પડે. જો પોષણમાં તમે ફૂલે પુષ્પાને પૂરેપૂરું પહોંચી જશો તો કોઈ દિવસ તમારું ઉત્પાદન નહીં ઘટવા દે. ઈ ફૂલે પુષ્પા તુવેરની ગેરંટી છે. તુવેર આ બિયારણ બહુ સારું હોય. સારું છે ને? બહુ સારું હોય, ખર્ચું નથી, ફાટતું નથી. મેન તો આપણે ઈ જોવાનું રહે ને. અને 15 દી 20 દી મોડું થયું ને દાળિયા ન મળ્યા તો આપણે નિરાતે હા ઉપાધિ નો રહે. અને ખાસ કરીને જો છોડની વાત કરીએ ને તો જો અત્યારે થડ તો એટલું મોટું છે જ. ચોમાસામાં ડાળીઓ, મુખ્ય ડાળીઓની સંખ્યા વધારે હોય. અત્યારે આપણે મુખ્ય ડાળીઓ ચોમાસું પાકમાં વાઢી લીધી હતી એટલે બધી પેટા ડાળીઓ છે. બધી પેટા ડાળીઓ થી આ બધી કોળાણી છે, બધી કોલાળેલી છે. અને એમાં એવું નહીં કે આપણે ફૂલે પુષ્પાની ખાસિયત છે હજી કે અંદર સુધી ફ્લાવરિંગ આવે. જો એક હાથ આ ઉનાળુ ફળમાં ઈ જ જોવા એક મળે. હાથ છે આનો. એક હાથ છે. હા, 1.5 ફૂટ 1.5 ફૂટ હા. નો ફાલ છે. એટલે ચોમાસું પાક તરીકે મગફળી થઈ ગઈ, શિયાળુ પાક તરીકે તુવેર થઈ ગઈ, અને ઉનાળો કરવી હોય તો તુવેર થાય ને વચ્ચે પાછા મગ ને અડદ ને તમારે જે કરવું હોય મારે ઈ બે પાક. થી ના 3.5 વીઘામાં 180 મણ છું માલ હા. માલ. હા દૂધનો અને માંડવીનો બેસર વાળો ભેળો કરો ને હા એટલે હા, 2 થી 180 મણ જેવું અને છે. હજી આ થાય જુદું. અત્યારે હા. મગ ને અટાણા મગ ને આ તુર બે હારે છે. એટલે એક વર્ષની 4 સીઝન થઈ ગઈ. ઘણા એમ કેતા કે ભાઈ તુર વાવીને આપણે 6-8 મહિના રે, પણ બધું હોય એમાં સોયાબી હાલે વસ્તુ. સોયાબીન, હા સોયાબીન સોળી હાલે, આ સોળી હાલે, મગ હાલે, અડદ હાલે, તલ હાલે. અડદ હાલે. હા આનથી ઓછી હાઈટ નું હા, ઈ બધું ઓછી ચાલે. ઓછી હાઈટ નું છે. હા હા, અને એક થેલી મેં અખતરો કર્યો બાજરીનો. હવે હા. ઈ જે થાય ઈ તમને હું પછી કે પાકવા. આમાં સોમાં પાય મને સારું લાગે છે. હા સોમા કરતા આમ નરવાઈ હારી હા, છે. નરવાઈ હારી. ઉનાળે નરવાઈ હારી. હા, એટલે જે ખેડૂત મિત્રો જો આ વખતે ઘણા ખેડૂત મિત્રો 2026 ના ચોમાસામાં ફૂલે પુષ્પાનું જે વાવેતર કરવા માંગતા હોય, કેમ કે ઓણ તુવેરનું વાવેતર તો વધારે થવાનું જ છે, તો ખેડૂત મિત્રો એક વખત ફૂલે પુષ્પા જેણે નથી વાવી એણે તો એક વખત ટ્રાય કરવી જોઈએ. તો આપને ખ્યાલ આવે કે બીજી વેરાયટીમાં શું ફરક અને ફૂલે પુષ્પામાં શું ફરક. તો જો તમે ફૂલે પુષ્પાની વધુ માહિતી લેવા માંગતા હોય અથવા તો બિયારણ મેળવવા માંગતો હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 91 065 77 38, અથવા તો બીજો નંબર છે 98 86 6 77 38 પર સંપર્ક કરી અને સંપૂર્ણ માહિતી મેળવી વધુ નફાકારક તુવેરની ખેતી કઈ રીતે કરવી એનું તમે માર્ગદર્શન મેળવી અને ફૂલે પુષ્પાનું વાવેતર કરી શકો. ધન્યવાદ.